મધ્યસ્થ જે આપણે આગળના વિડીયોમાં આપણે બે સૂત્ર જોયા, એક તો માહિતી જ્યારે અવર્ગીકૃત હોય ત્યારે અને જ્યારે માહિતી અસતત આવૃત્તિ વિતરણ હોય ત્યારે. તો આજે આપણે એમાં ત્રીજી રીત કે જ્યારે તમારી રકમમાં વર્ગો આપેલા હોય એટલે કે માહિતી સતત પ્રકારની હોય. આપણે શીખવાડેલું છે કે જ્યારે ખાલી અવલોકન આપેલા હોય મતલબ કે અવર્ગીકૃત માહિતી, રકમમાં x અને f આપેલું હોય એટલે કે અસતત આવૃત્તિ વિતરણ, અને રકમમાં વર્ગ અને f આપેલું હોય એટલે સતત આવૃત્તિ વિતરણ. તો આપણે અગાઉના વિડીયોમાં આપણે અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ જોઈ લીધો. અસતત આવૃત્તિ વિતરણ હોય ત્યારે મધ્યસ્થ કઈ રીતે મેળવવાનો એ પણ આપણે જોયું. તો આજે આપણે રકમમાં જોઈએ કે વર્ગો આપેલા હોય અને આપણને મધ્યસ્થ કીધું હોય તો દાખલો આપણે કઈ રીતે ગણી શકીએ. તો આપણે આજે જોઈશું ઉદાહરણ નંબર 22. તો આજે આપણે ઉદાહરણ નંબર 22 નો અભ્યાસ કરવાનો છે. હવે ઉદાહરણ નંબર 22 એટલા માટે આપણે લીધું કેમ કે સ્વાધ્યાય આપણું જે 3.4 છે, સ્વાધ્યાય આપણું 3.4 છે, એમાં મધ્યસ્થ, ચતુર્થક, દશાંશક, શતાંશક બધાયના ભેગા દાખલા તમને આપેલા છે. અને અહીંયા આપણે ટોપિક વાઇઝ ભણી છે, બરાબર. એટલે આપણે જ્યારે પણ દાખલો ગણતા હોય ત્યારે આપણે મધ્યસ્થ ભણ્યા હોય તો આપણે મધ્યસ્થનો જ દાખલો એમાંથી લેવાનો, બરાબર, કેમ કે એમાં દાખલા બધાય ભેગા આપેલા છે. તો ઉદાહરણ નંબર 22 જોઈ કે એક બેંકમાં દર દિવસે ભરાયેલા ચેકની સંખ્યાનું આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણે છે. તો આપણને ચેકની સંખ્યા આપેલી છે, મતલબ કે આપણને અહીંયા પેલું ખાનું આપણને વર્ગ આપેલું છે. પેલું ખાનું કયું આપ્યું છે? આપણને વર્ગ આપેલું છે. દિવસોની સંખ્યા મતલબ કે આવૃત્તિ, તો એને આપણે f કહી દઈશું, બરાબર. અને આપણે સૂત્રમાં કોષ્ટકમાં સમજાવેલું છે કે આપણે જ્યારે પણ મધ્યવર્તી સ્થિતિના માપમાં સ્થાનીય સરેરાશના માપ દર્શાવો એટલે કે મધ્યસ્થ, ચતુર્થક, દશાંશક અને શતાંશક આ બધાયમાં એક જ કોષ્ટક વધારે આવશે જેનું નામ છે CF. અને CF એટલે સંચયી આવૃત્તિ, બરાબર. વર્ગ લખી લઈએ આપણે. તો વર્ગ આપણને આપેલા છે 0 થી 39, 40 થી 79, 80 થી 119, 120 થી 159 અને 160 થી 199. તો આ થઈ ગયું આપણું કોષ્ટક, બરાબર. વર્ગો છે 0 થી 39, 40 થી 79, 80 થી 119, 120 થી 159 અને 160 થી 199. હવે એમાં આપણને આવૃત્તિ આપેલી છે તો કે અહીંયા આપેલા છે 2, 14, 23, 7 અને 4. આ આપણી આવૃત્તિ આપેલી છે. હવે અહીંયા આપણે ખાસ એ જોવાનું છે, કે વર્ગો કેવા છે. તો યાદ કરો મેં તમને વર્ગોના બે પ્રકાર શીખવાડ્યા છે, એક તો નિવારક વર્ગ અને બીજું અનિવારક વર્ગ. આનો ઉપયોગ એટલા માટે હોય કેમ કે સૂત્રમાં આપણે l એટલે અધર બિંદુ બંને થાય. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ કોઈ પણ દાખલો હોય ત્યારે પહેલા એ પૂછવાનું કે વર્ગો કેવા છે. તો આ વર્ગો કેવા કહેવાય? નિવારક કે અનિવારક? તો આને અનિવારક વર્ગ કહેવાય. કેમ? કેમ કે અનિવારક વર્ગની વ્યાખ્યા યાદ કરો. કોઈ પણ વર્ગની ઉર્ધ્વ સીમા પછીના વર્ગની અધર સીમા સરખી ન હોય તો એને અનિવારક વર્ગ કહેવાય. અને કોઈ પણ વર્ગની ઉર્ધ્વ સીમા પછીના વર્ગની અધર સીમા સરખી હોય તો એને શું કહેવાય? નિવારક વર્ગ કહેવાય. એટલા માટે અહીંયા તમને જે વર્ગો આપેલા છે એ અનિવારક વર્ગો છે, બરાબર. તો સૌપ્રથમ અહીંયા આપણે n મેળવીશું. n બરાબર કેટલા આવશે? તો 2 + 14 + 23 + 7 + 4. એટલે ટોટલ તમને કુલ આવૃત્તિ મળશે 50. સંચય આવૃત્તિ કરવાની છે. સંચય આવૃત્તિ કઈ રીતે હોય? તો કે અહીંયા આવશે 2, પછી 2 વત્તા કેટલા કરવાના? 14. કેટલા આવશે? 16. પછી 16 વત્તા 23 એટલે 16 + 23 એટલે અહીંયા મળશે તમને 39. 39 વત્તા 7 એટલે મળશે તમને 46 અને 46 વત્તા 4 એટલે 50. n અને છેલ્લી cf આ બંને સરખું થઈ જવું જોઈએ. જો ભૂલ હશે તો તમને ખ્યાલ આવી હશે. n અને છેલ્લી cf આ બંને કેવું થવું જોઈએ? સરખું થવું જોઈએ. હવે શું કરવાનું છે? તો હવે આપણે મધ્યસ્થ વર્ગ ગોતવાનો છે, મતલબ કે m વર્ગ ગોતવાનો છે.
તો સૂત્રના પેજમાં જુઓ મેં તમને સૂત્ર લખાવ્યું છે કે m વર્ગ બરાબર n/2 માં અવલોકન ની કિંમત અથવા માં અવલોકન સમાવતો વર્ગ n/2 મુ અવલોકન સમાવતો વર્ગ બરાબર n/2 માં અવલોકન સમાવતો વર્ગ. હવે m કેટલા આપેલા છે 50 ના છેદમાં કેટલા આવશે 2 તો 50 ભાગ્યા 2 એટલે કેટલા આવશે 25 તો 25મું અવલોકન સમાવતો વર્ગ. હવે આ આપણે ક્યાં જોવાનું છે તો યાદ રાખો એને આપણે જોવાનું છે CF ના ખાનામાં મતલબ કે સંચય આવૃત્તિના કોષ્ટકમાં આપણે એને જોવાનું છે કે 25મું અવલોકન કયા વર્ગમાં આવશે. તો 25મું તમે જોઈ લો 16 તો 16 કરતા 25 મોટા કહેવાય 39 કરતા નાના કહેવાય મતલબ કે 16 કરતા મોટું એટલે આ જે છે સંચય આવૃત્તિ એમાં આપણો અવલોકનનો વર્ગ સમાવેલો છે. તો એની સામે કયો વર્ગ છે 80 થી 119 મતલબ કે વર્ગ પસંદ થઈ ગયો મધ્યસ્થ વર્ગ આવ્યો 80 થી 119 મધ્યસ્થ વર્ગ કયો આવ્યો 80 થી 119 બરાબર. એટલે મધ્યસ્થ વર્ગ મેળવવા માટેનું સૂત્ર n/2 બરાબર n કેટલા હતા 50 50 ભાગ્યા 2 એટલે 25 મેળા 25 માં અવલોકન નો વર્ગ આપણે જોવાનો છે પણ ક્યાં જોવાનું CF ના ખાનામાં. CF મતલબ કે સંચય આવૃત્તિ. તો સંચય આવૃત્તિમાં જોઈશું તો 25 જે છે 16 કરતા મોટા છે એટલે 39 માં સમાવેશ થશે એનો. તો 39 સામે કયો વર્ગ આવશે 80 થી 119 બરાબર. હવે મધ્યસ્થનું આપણે સૂત્ર મૂકી તો m બરાબર l પ્લસ n/2 માઈનસ CF છેદમાં f ગુણ્યા c બરાબર. l પ્લસ n/2 માઈનસ CF છેદમાં f ગુણ્યા c. હવે આ દરેક માહિતી જે છે મેં તમને સૂત્રમાં દરેક વસ્તુ લખાવેલી છે. તો જો l એટલે શું થાય તો l એટલે થાય મધ્યસ્થ વર્ગ જે પસંદ થયો છે એનું અધસીમા કે અધસીમા બિંદુ બંને થાય પણ જ્યારે વર્ગો નિવારક હોય ત્યારે ખાલી અધસીમા લેવાની જ્યારે વર્ગો અનિવારક હોય ત્યારે અધસીમા બિંદુ લેવાનું. તો અહીંયા જે વર્ગો જે છે એ કેવા વર્ગો છે અનિવારક. તો એટલા માટે તમારા જે વર્ગો આપેલા છે અનિવારક એ અનિવારક વર્ગ કયો પસંદ થયો 80 થી 119 તો આ 80 નું અહીંયા શું લખવાનું અધસીમા બિંદુ. તો 80 નું અધસીમા બિંદુ શું થાય 39.5 શું થશે 39.5 n/2 તો n/2 કેટલા આવ્યા હતા અહીંયા 25 CF એટલે તમારો જે વર્ગ પસંદ થયો હોય એના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ એના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ મતલબ કે આ વર્ગ પસંદ થયો છે તો એનો ઉપરનો વર્ગ થાય 40 થી 79 એની સંચય આવૃત્તિ કેટલી છે 16 તો અહીંયા આવશે 16. f એટલે શું જે વર્ગ પસંદ થયો હોય એ જ વર્ગની આવૃત્તિ એટલે એ વર્ગની આવૃત્તિ કેટલી છે 23 ગુણ્યા c. c એટલે વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ કઈ રીતે મળે તો કે ઉર્ધ્વ સીમા બિંદુમાંથી અધર સીમા બિંદુ બાદ કરો એટલે વર્ગ લંબાઈ મળે. તમે 119 માંથી 80 બાદ કરો તો વર્ગ લંબાઈ મળે નહીં. વર્ગ લંબાઈ હંમેશા કઈ રીતે મળે ઉર્ધ્વ સીમા બિંદુમાંથી અધર સીમા બિંદુ બાદ કરવાનું નહીં કે ખાલી ઉર્ધ્વ સીમાથી અધર સીમા બાદ કરવાનું બરાબર. એટલે કે 119 માંથી 80 બાદ કરો તો વર્ગ લંબાઈ મળે નહીં કેમ કે વર્ગો અહીંયા અનિવારક છે બરાબર. એટલે આનું ઉર્ધ્વ સીમા બિંદુ થાય 119.5 માઈનસ 80 છે એનું અધર સીમા બિંદુ થાય 79.5 એટલે તમને વર્ગ લંબાઈ મળી જશે એટલે કે c મળશે બરાબર. તો 119.5 માંથી 79.5 બાદ કરો એટલે તમને વર્ગ લંબાઈ મળશે 40. તો અહીંયા ગુણાકારમાં કેટલા આવશે 40 બરાબર. 79.5 પ્લસ 25 માંથી 16 બાદ કરી દો 25 માઈનસ 16 અને ગુણ્યા 40 કરી દો એટલે મળશે તમને 360 360 ના છેદમાં 23 79.5 પ્લસ 360 ભાગ્યા 23 ટોટલ મળશે તમને 15.65 ટોટલ તમને કેટલો મળશે 15.65 બરાબર. બંનેનો શું કરી નાખવાનો સરવાળો વત્તા 79.5 ટોટલ જવાબ મળશે તમને 95.15. તો આ થઈ ગયો આપણો મધ્યસ્થ
બરાબર. તો મધ્યસ્થમાં ખાસ શું ધ્યાનમાં રાખવાનું છે આપણે? એક તો પેલા વર્ગો જોઈ લેવાના કે વર્ગો કયા પ્રકારના છે, વર્ગો નિવારક છે કે અનિવારક. જે વર્ગ હોય એ વર્ગ જોઈ લેવાનો, સંચય આવૃત્તિનું કોષ્ટક બનાવવાનું, એના ઉપરથી પહેલું સ્ટેપ એમ વર્ગ ગોતવાનો, મતલબ કે મધ્યસ્થ વર્ગ ગોતવાનો. મધ્યસ્થ વર્ગ મળી જાય પછી સૂત્રમાં આપણે રકમ મૂકવાની છે. સૂત્રમાં ખાસ એક l, આ l બરાબર મૂકવામાં ખાસ ધ્યાન રાખવાનું, કેમ કે l માં અધસીમા પણ આવશે અને ઉર્ધ્વસીમા પણ આવશે. જ્યારે વર્ગો નિવારક હોય ત્યારે અધસીમા મૂકવાની, જ્યારે વર્ગો અનિવારક હોય ત્યારે અધસીમા બિંદુ મૂકવાનું. બીજી ભૂલ ઘણી બધા c માં કરતા હોય. c એટલે વર્ગ લંબાઈ, પણ બધા વર્ગોની નહીં, બધા વર્ગોની વર્ગ લંબાઈ અલગ અલગ પણ હોઈ શકે. પણ આપણો જે વર્ગ પસંદ થયો હોય એ જ વર્ગની વર્ગ લંબાઈ આપણે અહીંયા મૂકવાની છે. બરાબર. તો આ આપણે જોયો મધ્યસ્થ ટોપિક. એના પછી આપણે મધ્યસ્થનો કોઈ બીજા પ્રકારનો દાખલાનો અભ્યાસ કરીશું. તો આજે આપણે સ્વાધ્યાય 3.4 નો દાખલા નંબર 2, બરાબર. આપણે આના પહેલાના વિડીયોમાં જોયું હતું કે એમાં આપણે વર્ગો અનિવારક હતા અને મધ્યસ્થ મેળવ્યો હતો. અને સ્વાધ્યાય 3.4 માં જે દાખલો તમને આપેલો છે દાખલા નંબર 2, એમાં વર્ગો જે છે એ નિવારક વર્ગો છે. છતાં પણ આપણે જોઈ લઈએ તો એમાં આપેલું છે કે એક સેલ્સમેને છેલ્લા વર્ષમાં જુદા જુદા દિવસોમાં કરેલ મુસાફરીની માહિતી નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે. એના ઉપરથી આપણે મધ્યસ્થ, એના સિવાય અલગ અલગ માપ મેળવવાના છે, પણ એ માપ આપણે પછી મેળવવાના છે. અત્યારે આપણે ખાલી મધ્યસ્થ જ ભણવાનું છે. તો મધ્યસ્થ કઈ રીતે મળે? તો વર્ગો તમને આપેલા છે એમાં 0 થી 100, 100 થી 200, 200 થી 300, 300 થી 400, 400 થી 500 અને 500 થી 600. તો આપણને અહીંયા 0 થી લઈને 600 સુધીના વર્ગો આપેલા છે. આવૃત્તિ આપણને આપેલી છે 5, 18, 24, 7, 5 અને 1. હવે સૂત્ર બધાને આવડી જ ગયું હશે એટલે આપણે થોડુંક અહીંયા ફટાફટ જોઈ લઈશું. શું કરવાનું છે? તો કે પહેલા આપણે n ગોતવાનું છે. n કઈ રીતે મળશે? તો કે સરવાળો 5 + 18 + 24 + 7 + 5 + 1. n બરાબર તમને આપેલા છે 60. હવે બાજુમાં શું બનાવવાનું છે આપણે? CF. CF એટલે થાય સંચય આવૃત્તિ. તો અહીંયા આપણને 5 આપેલા છે. 5 + 18 ક્રોસ ગુણાકાર કરતું જવાનું. કેટલા મળશે? અહીંયા 23. 23 + 24 તો 24 પ્લસ કરો. કેટલા મળશે? 47. 47 + 7 કરી દો, મળશે અહીંયા તમને 54. 54 + 5 કેટલા મળશે? 59. અને 59 + 1 એટલે કેટલા મળશે? 60. એટલે કે ટોટલ તમારી n એટલે કુલ આવૃત્તિ અને છેલ્લી CF બંને કેવી થઈ ગઈ? સરખી. રેડી? હવે સ્ટેપ 1 શું કરવાનું? પહેલા આપણે મધ્યસ્થ વર્ગ ગોતવાનો. m વર્ગ. તો મધ્યસ્થ વર્ગ કઈ રીતે મળે? તો કે n/2 માં અવલોકન સમાવતો વર્ગ. હવે બધાને સમજાઈ ગયું છે. n/2 લખી દઈએ એકવાર. હું અવલોકન સમાવતો વર્ગ. બરાબર. હવે n કેટલા આપેલા છે? 60. તો અહીંયા લખશું આપણે 60. 60/2 માં અવલોકન સમાવતો વર્ગ. 60 / 2 કરો, તમને ટોટલ મળશે 30. તો 30મું અવલોકન સમાવતો વર્ગ પણ જોવાનું ક્યાં? CF ના ખાનામાં. બરાબર. તો 30 23 માં આવશે ના, 23 કરતા 30 મોટા છે. તો 30 નો સમાવેશ કેમાં થશે? 47 માં. તો 47 સામે કયો વર્ગ તમને આપેલો છે? 200 થી 300. કયો વર્ગ આપેલો તમને? 200 થી 300. મતલબ કે તમારો મધ્યસ્થ વર્ગ થયો 200 થી 300. બરાબર. સૂત્ર મૂકી દઈ. મધ્યસ્થ બરાબર L + n/2 - CF / F × C. હવે અહીંયા L મૂકવામાં ભૂલ નથી કરવાની, કેમ કે L એટલે થાય અધસીમા કે અધસીમા બિંદુ. પણ તમે વર્ગો જોઈ લો, ખબર પડી ગઈ કેવા વર્ગો છે? નિવારક. તો નિવારક વર્ગમાં ખાલી શું લેવાની? અધસીમા. તો L બરાબર આપણે કેટલા મૂકશું? 200. n/2 કેટલા આવ્યા? 30. CF એટલે જે વર્ગ પસંદ થયો છે એના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ એટલે કેટલા આવશે? 23.
f એટલે જે વર્ગ પસંદ થયો હોય એની આવૃત્તિ કેટલી આપેલી છે 24 તો અહીંયા આવશે 24 અને વર્ગ લંબાઈ એટલે 300 માંથી અહીંયા 200 બાદ કેમ કે વર્ગો નિવારક છે એટલે 300 માંથી 200 બાદ કરી દો એટલે વર્ગ લંબાઈ તમને મળશે 100 200 પ્લસ 30 માંથી 23 બાદ કરો કેટલા મળ્યા 7 અને 7 ગુણ્યા 100 એટલે ટોટલ મળશે તમને 700 છેદમાં કેટલા આવશે 24 બરાબર 200 વત્તા 700 ભાગ્યા 24 કરી નાખો એટલે કે અહીંયા 200 પ્લસ 700 ભાગ્યા 24 29.17 બેનો સરવાળો 229.17 અને તમારો મધ્યસ્થ તમને કેટલો મળ્યો 229.17 તો આ થઈ ગયું મધ્યસ્થમાં ખાસ નિવારક વર્ગો અને અનિવારક વર્ગોનું ખાસ ધ્યાન રાખવાનું છે।